આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। તો જનરલી આપણે બહાર જવાનું હોય તો આ રીતે પર્સમાં અમુક બટન અને સોય રાખતા હોઈએ છીએ, અથવા તો તમે આ આઈડિયાનો ઉપયોગ ઘરમાં આ બટન સાચવવા માટે પણ કરી શકો છો। તો આ રીતે આપણે એક સેફ્ટી પિન લઈશું અને આ સેફ્ટી પિનમાં બધા જ બટનને તમે આ રીતે સાચવીને રાખી શકો છો। આ રીતે સેફ્ટી પિનમાં બટન રાખવાથી શું થાય કે તેને સાચવવા પણ સહેલા પડે અને એક જ જગ્યાએ બધા બટન સચવાઈને પણ રહે છે। આ રીતે તમે તેને પર્સમાં રાખીને લઈ જઈ શકો, અથવા તો વધારે બટન હોય તો વધારે સેફ્ટી પિનમાં આ રીતે લગાવીને રાખી શકાય, અથવા તો અલગ અલગ કલરના બટન હોય તો અલગ અલગ સેફ્ટી પિનમાં તમે સાથે તેને રાખી શકો તો સરળતાથી બટન આપને મળી પણ જાય અને આ રીતે તમે તેને સાચવીને રાખી શકો છો, કેરી કરી શકો છો। તો આ પણ ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે। જુઓ તમે જોઈ શકો છો એક જ સેફ્ટી પિનમાં ઘણા બધા બટન સમાઈ ગયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત એવું બને કે આપણે બટેટા લાવીએ તો અમુક વખત બટેટા મીઠા આવી જતા હોય છે, જેમનો ટેસ્ટ અમુક ઘણા લોકોને પસંદ ના હોય કે મીઠા બટેટા ખાવા ન ગમે। તો આ બટાટાને તમે નોર્મલ કઈ રીતે બનાવી શકો, તો જ્યારે આપણે બટેટા સમારીએ તેમાં થોડું પાણી નાખીએ અને ત્યાર પછી તેમાં થોડું મીઠું ઉમેરી દેવાનું છે અને આ રીતે તેને મિક્સ કરી અડધો કલાક સુધી બટાટાને મીઠાવાળા પાણીમાં રહેવા દઈએ। ત્યાર પછી જ્યારે આપણે શાક બનાવવાનું હોય ત્યારે આ સમારેલા બટાટાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ નાખવાનું, તો તેમાંથી મીઠાશ બધી જતી રહેશે અને નોર્મલ બટેટા આપણે લાવતા હોય તેવા જ થઈ જશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે રસોડામાં રસોઈ કરતા હોય તો હાથમાંથી તેલ આ રીતે ઢોળાઈ જતું હોય છે। તો એવું બને કે જો આપણે તેને પોતાથી લૂછીએ અથવા તો મસોતાથી લૂછીએ તો આ પોતું પણ ગંદુ થાય, તેલવાળું થઈ જાય, મસોતું પણ બગડે। તો આને તમે સરળતાથી કઈ રીતે સાફ કરી શકો, તો જ્યાં પણ તેલ ઢોળાયું છે તેના પર આ રીતે લોટ છાંટી દેવાનો છે। ઘઉંનો લોટ છાંટી શકાય અથવા તો પાવડર પણ તમે છાંટી શકો છો અને તેને થોડીવાર એમને એમ રહેવા દઈએ તો આ જે લોટ છે ને તે બધું જ તેલ એબ્ઝર્વ કરી લેશે। ત્યાર પછી તમે આ રીતે કાગળના ટુકડાથી તેને સાફ કરી શકો, અથવા તો આ રીતે હાથેથી પણ બધો જ લોટ જો ભેગો કરી લઈએ ને તો તેમાં બધું જ તેલ લોટમાં આવી જશે અને ત્યાર પછી જો આ રીતે એક વેસ્ટ કાગળનો ટુકડો હોય તેમાં આ બધો જ લોટ આપણે ભેગો કરી લેવાનો। તો તમે જોઈ શકશો કે પ્લેટફોર્મ પર આ કાઉન્ટર ટોપ પર જરા પણ તેલના ડાઘ નહીં દેખાય કે એવું લાગશે જ નહીં કે અહીં પહેલાં તેલ ઢોળાયેલું હતું। હાથ પણ જરા પણ ચીકણા નહીં થાય અને અહીં તેલ જે હતું તે સરળતાથી આ રીતે સાફ કરી શકાય છે। ત્યાર પછી આ રીતે પોતું લગાવી દઈએ તો આનાથી પોતું પણ નહીં બગડે અને મસોતું પણ નહીં બગડે। તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે, જ્યારે પણ તેલ ઢોળાય તો આઈડિયાનો ઉપયોગ કરી શકાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત એવું બને કે આ જે મસોતા હોય તેને આપણે ધોઈ નાખીએ, સાફ કરી લઈએ, છતાં પણ તેમાંથી અમુક વખતે તેલ અથવા તો મસાલાની જે વાસ આવતી જ હોય છે તેને આપણે પ્રોપર સાફ નથી કરી શકતા, ગમે તેટલા ધોઈએ છતાં પણ તેમાં સ્મેલ આવતી હોય। તો તેના માટેનો આ બેસ્ટ આઈડિયા છે। એક વાસણમાં આપણે આ રીતે થોડું પાણી લેવાનું અને તે પાણીને આપણે ગરમ થવા માટે રાખી દઈએ। પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડો ડિટર્જન્ટ પાવડર, જે પણ કપડાં ધોવાનો પાવડર હોય તે તમે તેમાં લઈ શકો। ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલા સાજીના ફૂલ ઉમેરીએ। હવે આ પાણીને થોડું ગરમ થવા દઈએ અને આ તમે જોઈ શકો છો સાજીના ફૂલ એડ કર્યા પછી તેનું રિએક્શન કઈ રીતનું આવે છે। ત્યાર પછી જુઓ આને આપણે મિક્સ કરી લેવાનું છે। અહીં મેં જે આ મસોતા લીધેલા છે તે ધોયા વગરના મસોતા લીધેલા છે, તો આમાં જે પણ મેલ છે તે પણ નીકળી જશે, વાસ પણ નીકળી જશે। પાણી ગરમ થઈ જાય ત્યાર પછી આ જે મસોતા છે તે બધાને આપણે આ રીતે આમાં ડુબાડી દેવાના છે, આ રીતે પલાળીને રાખી દેવાના છે। આ રીતે પાણીમાં, ગરમ પાણીમાં મસોતા રાખશો ને તો શું થશે કે આમાં જેટલો પણ મેલ છે તે બધો છૂટી જશે, એ સિવાય આમાં વાસ પણ નહીં આવે અને ઝીણા એવા બેક્ટેરિયા હશે તે પણ મરી જશે। તો આ રીતે મસોતાને સાફ કરી શકાય। તો અહીં અડધા કલાક પછી જોઈએ તો આમાં જેટલો પણ મેલ હતો મસોતામાંથી બધો જ નીકળી ગયો છે। મસોતા અહીં એકદમ ક્લીન થઈ ગયેલા છે। જુઓ તમે જોઈ શકો છો, આપણને પહેલાં એવું લાગે જ નહીં કે આ મસોતામાંથી આટલો બધો મેલ નીકળશે, પરંતુ જો ગરમ પાણીમાં તેને બોળીએ ને તો તમે જોઈ શકો કે જેટલો પણ મેલ હોય તરત જ નીકળી જાય। આપણે નોર્મલી જ્યારે મસોતાને ધોઈએ તો આટલો બધો મેલ તેમાંથી નીકળતો નથી। તો આ મસોતામાં જેટલી પણ ગંદકી હતી, તેલના કે મસાલાના જે પણ ડાઘ હતા તે બધા જ જતા રહ્યા છે અને મસોતા એકદમ ક્લીન થઈ ગયેલા છે। તો જ્યારે પણ મસોતામાં વાસ આવતી હોય, કોઈ પણ વસ્તુ તેમાં લાગેલી હોય તો આ રીતે તમે તેને સાફ કરી શકો। ત્યાર પછી આ પાણીને ફેંકી દઈએ અને આ મસોતાને નોર્મલ આપણે જે રીતે ધોતા હોઈએ તે રીતે ફરીથી તેને ધોઈ નાખવાના છે અને સૂકવી દઈએ। તો તમે જોઈ શકશો કે મસોતામાં ક્યારેય પણ તેલ મસાલાની સ્મેલ આવશે નહીં। અહીં
ઓલરેડી ક્લીન થઈ જ ગયા છે, છતાં પણ આપણે એક વખત તેને ફરીથી થોડા ધોઈ નાખીએ તો આમાં જે પણ આછા દાગ રહી ગયા હોય તે પણ નીકળી જાય। તો આ રીતે આપણે આ મસોતા ક્લીન કરવાનો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। હવે જ્યારે પણ મસોતામાંથી સ્મેલ આવે તો આ રીતે તમે તેને સાફ કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ આપણા વ્યુઅર્સ જીવા પટેલનો પ્રશ્ન હતો કે ચોખામાં કીડા પડે તો શું કરવું જોઈએ। તો આ આઈડિયા મેં પહેલાં પણ અગાઉ વિડીયોમાં શેર કરેલો છે, તમે એ વિડીયો ન જોયો હોય તો ફરીથી તમારા માટે આઈડિયા શેર કરી રહી છું। તો અહીં મેં આ રીતે ચોખા લીધેલા છે, બાસમતી ચોખા હોય કે ખીચડિયા ચોખા હોય, કોઈ પણ ચોખા હોય તેમાં આઈડિયા કરી શકો। તો અહીં આપણે એક મોટું વાસણ લેવાનું છે, તેમાં જે પણ ચોખા છે તેને તે વાસણમાં લઈ લઈએ। અહીં મેં ખીચડિયા ચોખા લીધેલા છે। પહેલાં આ ચોખાને આપણે સાફ કરી લેવાના છે, તેને ચાળી લેવાના છે। મેં અહીં સાફ કરી લીધેલા છે। ત્યાર પછી આપણે જે પણ તેલ ખાવાના ઉપયોગમાં લેતા હોય તે તેલને આપણે આટલા પ્રમાણમાં જ લઈશું અને આ ચોખા પર આ રીતે વેરી દઈએ, ઢોળી દઈએ। ત્યાર પછી હવે આ ચોખાને આપણે આ તેલમાં આ રીતે મિક્સ કરી લેવાના છે। અહીં આપણે વધારે તેલ મિક્સ નથી કરવાનું, આટલું તેલ જ તેમાં ઉમેરીશું અને આ રીતે ચોખામાં તેલનું કોટિંગ લગાવી દઈએ તો આ ચોખા ક્યારેય પણ બગડશે નહીં, એટલે કે તેમાં ક્યારેય પણ જીવાત વગેરે પડશે નહીં અને આ રીતે ચોખાને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો। હવે ક્યારેય પણ આમાં ઈયળ કે ધનેડા કે એવું કશું જ થશે નહીં અને આ ચોખાને તમે સાચવીને જે પણ ડબ્બામાં ભરતા હોય તેમાં ભરીને રાખી દો, ક્યારેય પણ હવે આ ચોખામાં કીડા લાગવાના નથી। આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ પણ આપણા એક વ્યુઅર છે અમર પટેલ, તેમનો પ્રશ્ન હતો કે પાણીના ગ્લાસને ધોયા પછી પણ તેમાં ખૂબ વાસ આવે છે, તો તેને કઈ રીતે દૂર કરી શકાય। તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ પાણીના ગ્લાસમાં વાસ આવવાનું કારણ શું હોઈ શકે છે। તો જ્યારે આપણે માટલા પર આ રીતે ગ્લાસને ઊંધો ઘણા કલાકો સુધી પડ્યો રહે ને તો પણ તેમાં વાસ આવવા લાગે છે, અથવા તો જ્યાં પણ આપણે ગ્લાસ રાખતા હોય ત્યાં આ રીતે ઘણા સમય સુધી આ રીતે ઘણી કલાકો સુધી આ રીતે ગ્લાસ પડ્યો રહે ઊંધો તો પણ તેમાં વાસ આવવા લાગે, કારણ કે તેમાં ઓક્સિજનની અવરજવર થતી નથી। આ રીતે ગ્લાસ એકદમ પેક થઈને રહે છે, ગ્લાસ હોય કે કરસિયા હોય તેમાં વાસ આવી જ જતી હોય છે। રાત્રેના સમયે આ રીતે ગ્લાસ પડ્યા હોય ને તો સવારના સમયમાં તેમાં વધારે વાસ આવતી હોય છે, એવું બનતું હોય છે। તો તેના માટેનો આપણે ઈલાજ જોઈ લઈએ। તો તેના માટે તમે આ બે આઈડિયાનો ઉપયોગ કરી શકો, કાં તો લીંબુનો ઉપયોગ કરી શકાય અથવા તો ચણાના લોટનો ઉપયોગ કરી શકાય। મેં અહીં લીંબુનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે જો આ લીંબુથી ગ્લાસને સાફ કરીએ તો પછી તે ગ્લાસમાં પાણી ભરી અને ક્યારેય પણ દૂધ અથવા તો ચામાં એડ કરવાનું હોય અને તેમાં લીંબુના પાર્ટિકલ્સ રહી જાય તો તે બગડી શકે। તો તેના માટે આપણે અહીં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે। મેં અહીં એક વાટકીમાં થોડું ચણાનો લોટ લીધેલો છે, ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી દઈએ અને તેમાં આ રીતે તેને મિક્સ કરી લઈએ અને આ રીતનું ગોળ તૈયાર કરવાનું છે। હવે આ જે આપણે ચણાના લોટનું ગોળ તૈયાર કર્યું છે તેનાથી આપણે આ ગ્લાસને સાફ કરવાના છે। જે પણ ગ્લાસમાં વાસ આવતી હોય તેમાં આ રીતે આ મિશ્રણને થોડું થોડું એડ કરી દઈએ અને આનાથી આપણે આ રીતે ગ્લાસને સાફ કરી નાખીએ તો તમે જોઈ શકશો કે ગ્લાસમાં ક્યારેય વાસ આવતી નથી। અને આ ઉપયોગ તમે કોઈ પણ વાસણમાં કરી શકો છો। દૂધનું વાસણ હોય તેમાં પણ એવું બનતું હોય કે એકને એક જ તપેલીમાં આપણે દૂધ ભરતા હોઈએ તો તેમાં પણ તપેલીમાં દૂધની સ્મેલ બેસી જતી હોય છે। તો આ રીતે તમે જે પણ વાસણમાં સ્મેલ આવતી હોય તેના માટે તમે આ ઉપાય કરી શકો। ત્યાર પછી સાદા પાણીથી આપણે તે ગ્લાસને ધોઈ નાખીએ તો ગ્લાસમાં જે પણ વાસ આવતી હશે તે જતી રહેશે, અથવા તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો। લીંબુથી પણ આ રીતે વાસણ સાફ કરી લઈએ તો તેમાંથી વાસ જતી રહેશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આ જે સ્પેચ્યુલા છે તેને આપણે ઉપયોગમાં લીધા પછી તે ખૂબ જ ચિકાસવાળું રહી જાય છે, ગમે તેટલું સાફ કરીએ છતાં પણ તેમાંથી ચિકાસ જતી નથી। આપણે ઢોસા, પુડલા વગેરે બનાવીએ તો તેના પર આપણે તેલ સ્પ્રેડ કરવા માટે આ સ્પેચ્યુલાનો ઉપયોગ કરતા હોઈએ, તો તેને તમે સરળતાથી કઈ રીતે ક્લીન કરી શકો। તો એક બાઉલમાં અથવા એક વાસણમાં આપણે થોડું ગરમ પાણી લઈએ, ત્યાર પછી તમે જે પણ ડિશવોશર લિક્વિડ વાપરતા હોય તે તેમાં એડ કરી દેવાના। તમે સાબુ વાપરતા હોય તો સાબુને ખમણીને એડ કરી શકો। ત્યાર પછી થોડા સાજીના ફૂલ તેમાં એડ કરી દેવાના છે। હવે તમે જોઈ શકો છો કે આનું રિએક્શન કઈ રીતનું આવે છે। આ બધા જે કેમિકલ મિક્સ થાય તો કઈ રીતનું તેનું રિએક્શન છે। ત્યાર પછી તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું જેથી કે તે ફીણવાળું પાણી રેડી થઈ જાય। હવે આ પણ જે ચીકણા સ્પેચ્યુલા છે, આ જે સિલિકોન હોય તે સાફ ન થઈ શકે વ્યવસ્થિત, આપણે નોર્મલી સાફ કરીએ ને તો આનું જે સિલિકોન હોય તેમાં ચિકાસ રહી જાય। તો આ પાણીમાં આ રીતે આ સ્પેચ્યુલાને તમે બોળીને રાખી દેશો તો થોડી વારમાં તમે જોઈ શકશો કે આ સિલિકોન એકદમ સાફ થઈ જાય છે। 15 થી 20 મિનિટ આ રીતે બોળ્યા પછી તમે જોઈ શકો કે તેમાં જે પણ ગંદકી હતી અથવા તો ચિકાસ હતી તે બધી જ નીકળી જશે અને આ સ્પેચ્યુલા એકદમ નવા જેવું બની જશે। તો હવે જ્યારે પણ સ્પેચ્યુલા ગંદા થઈ જાય અથવા તો તેમાંથી ચિકાસ ન જતી હોય તો તમે આ આઈડિયાનો ઉપયોગ અચૂક કરી શકો છો। ત્યાર પછી સાદા પાણીથી તેને ધોઈ નાખીએ તો તમે જોઈ શકો છો સ્પેચ્યુલા એકદમ ક્લીન થઈ ગયેલું છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા।
તો ઘણી વખત ઘણા ઘરોમાં એવું બનતું હોય કે રાત્રિના સમયે ખૂબ જ વંદા થતા હોય, ગરોળીઓ થતી હોય આ રીતે, અને જો કોઈ ખાવાની વસ્તુઓ ખુલ્લી રહી ગઈ હોય તો તેમાં જો તે ક્યારેય પણ આવી જાય અથવા તો તે જો એઠું કરી જાય તો ઘણી બીમારીઓ થવાની પણ સંભાવના રહે છે. તો આ રીતે ક્યારેય પણ આપણે રાત્રિના સમયે વાસણ ન રાખવા જોઈએ. અને એ આઈડિયા પણ જોઈએ કે ગરોળીઓ વંદા કે આવે જ નહીં ઘરમાં. તો પહેલાં તો જો સાવ નોર્મલ ટ્રીક જોઈએ ને, તો જે પણ આ વાસણ હોય તે ક્યારેય ખાવાના વાસણને આપણે ખુલ્લા ન રાખવા જોઈએ રાત્રિના સમયે તો ખાસ. કારણ કે રાત્રિના સમયે જ્યારે શાંત વાતાવરણ થઈ જાય ત્યાર પછી આ જે જીવજંતુ હોય તે ખોરાકની શોધમાં નીકળે છે, ખાવાની શોધમાં નીકળે છે. તો જો પ્લેટફોર્મ પર આ રીતે અનાજના કણ પડ્યા હોય ને તો પણ ગરોળીઓ, વંદા, ઝીણા જીવાત બધું થાય છે. તો રસોઈ કરી લીધા પછી હંમેશા આ રીતે ગેસને એકદમ ક્લીન કરી નાખવો જોઈએ. તેના પર મસાલા અથવા તો કોઈ પણ તેલના ડાઘ, ટીપા કંઈ પણ ન રહેવા દેવું જોઈએ, જેથી કે ક્યારેય પણ રસોડામાં ગરોળીઓ, વંદા કશું આવે જ નહીં. જો અહીં પણ ઘણી વખત મસાલા હોય ફસાઈ જાય તો તેને પણ આપણે સાફ કરી લેવાનું. એ સિવાય પ્લેટફોર્મ પર પણ જો ક્યારેય આ રીતના ખાવાના કણ રહી ગયા હોય તો પણ ગરોળીઓ આવે, વંદા આવે, ઝીણી જીવાત થાય તો તેને આ રીતે પાણી નાખી અને સાફ કરી લેવાનું. પાણી પહેલાં તો આખા પ્લેટફોર્મ પર રેડી અને ત્યાર પછી વાઇપરથી આ રીતે સાફ કરી લઈએ. ત્યાર પછી તેના પર પોતું લગાવી દઈએ તો ક્યારેય પણ આવી જીવાત, ક્યારેય વંદા આવતા જ નથી. થોડા દિવસ આ રીતે ક્લીન હોય અને જો વંદાને તેવું આવે અને ક્લીન હોય અને ખોરાક ન મળે તો તે ક્યારેય આવવાનું પછી બંધ કરી દે છે. અને છતાં પણ જો ક્લીન રાખ્યા છતાં પણ જો ગરોળીઓ કે વંદા થતા હોય તો આ રીતે તમે કપૂરની ગોળીઓ રાખી શકો છો. આ રીતે કપૂરની ગોળી રાખવાથી તેની સ્મેલથી વંદા, ગરોળીઓ જતા રહે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો દરેક લોકોને સૂપ તો ખૂબ જ પસંદ પડે, સૂપ ખૂબ જ ભાવે છે. તો આપણે આજે આ વિડીયોમાં એ પણ જોઈશું કે આ સરળતાથી તમે ટોમેટો સૂપ ઘરે કઈ રીતે બનાવી શકો છો. રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ આપણે ઘરે બનાવીશું. તેના માટે મેં અહીં 5 થી 6 ટમેટા લીધેલા છે, 1 ગાજર લીધેલું છે, આદુનો ટુકડો લીધેલો છે અને 2 મરચાં લીધેલા છે. ત્યાર પછી કુકરમાં આપણે થોડું પાણી ગરમ કરવા રાખીએ અને આ ટમેટાને સમારી અને આપણે તેમાં એડ કરી દેવાના છે. અહીં મેં ટમેટાને પહેલેથી ધોઈ રાખ્યા હતા તો આપણે અહીં ટમેટાને ધોઈને ઉપયોગમાં લેવાના છે અને પાણી પણ આપણે પીવાના ઉપયોગમાં લેતા હોય તે લેવાનું છે. તો અહીં મેં બધા જ ટમેટાને આ રીતે કુકરમાં સમારી લીધેલા છે. ત્યાર પછી તેમાં મેં 2 નાના મરચાં એડ કર્યા છે. અહીં મેં મોરા મરચાં લીધેલા છે, તીખા મરચાંનો ઉપયોગ આપણે નથી કરવાનો. ત્યાર પછી આપણે તેમાં આદુનો ટુકડો એડ કરીએ. તમે ઈચ્છો તો લસણની કળીઓ પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે અહીં એક ગાજર લઈશું. ગાજરની છાલ આ રીતે કાઢી અને ગાજરના ટુકડા પણ આપણે આ ટમેટા અને મરચાંની સાથે એડ કરી દેવાના છે. આ રીતે આપણે બધી જ વસ્તુઓને સમારી અને પાણીમાં એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને તેને વિસલ થવા માટે રાખી દઈએ. તમે એને એમને એમ પણ બોઇલ કરી શકો અથવા તો આમાં વિસલ લગાવીને પણ બોઇલ કરી શકાય. મેં અહીં આ કુકરમાં 2 વિસલ કરી લીધેલી છે જેથી કે તે તરત જ બધું જ બફાઈ જાય. જુઓ, ત્યાર પછી તમે જોઈ શકો છો કે તે કંઈક આ રીતનું બનીને રેડી થઈ જશે. હવે આપણે તેને ક્રશ કરવાનું છે તો તમે બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો. બ્લેન્ડરથી આ રીતે આપણે બ્લેન્ડ કરી લઈએ અથવા તો તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. મિક્સરમાં પણ ક્રશ કરી શકાય છે. તો મેં અહીં આ રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યા પછી હવે તેને આપણે ગાળી લેવાનું છે. આ રીતે ગાળી લઈએ અને તેમાં જે પણ થીક પાર્ટિકલ્સ રહી ગયેલા હોય તો તેને આપણે કાઢી નાખીએ. જો આ રીતે મેં એકદમ સરસ રીતે ગાળી લીધેલું છે. હવે આપણે તેને ઉકળવા માટે રાખી દઈએ. ગેસ પર થોડું તેને ઉકાળીશું. હવે આ ટોમેટો સૂપ ગેસ પર ઉકળે ત્યાં સુધી આપણે તેમાં થોડા મસાલા ઉમેરવાના છે. તો અહીં આપણે થોડું હળદર પાવડર ઉમેરીશું, થોડું મરચું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અહીં થોડો ગોળ ઉમેર્યો છે. તમે ખાંડ પણ ઉમેરી શકો છો પરંતુ ગોળનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. ત્યાર પછી તેને થોડીવાર ઉકળવા દઈએ. ત્યાર પછી મેં અહીં કોર્નફ્લોર લીધેલો છે, મકાઈનો લોટ લીધેલો છે. હવે આ કોર્નફ્લોરને આપણે ડાયરેક્ટલી ટોમેટો સૂપમાં એડ નહીં કરીએ, નહીંતર ગાંઠા ગાંઠા થઈ જાય. તેના માટે મેં અહીં એક વાટકીમાં થોડો કોર્નફ્લોર લઈ અને તેમાં પાણી નાખી અને આ રીતનું મિશ્રણ રેડી કર્યું છે. હવે આ મિશ્રણને આપણે આ ટોમેટો સૂપમાં એડ કરી દઈએ જેથી કે શું થાય કે આ સૂપ જે છે તે એકદમ ઘાટું બનીને રેડી થઈ જાય. ડાયરેક્ટલી આપણે જો કોર્નફ્લોરને ટોમેટો સૂપમાં એડ કરી દઈએ ને તો કોર્નફ્લોરના ગાંઠા થઈ જાય. ત્યાર પછી મેં એક બીજા વઘારિયામાં થોડું બટર લીધેલું છે. બટર ગરમ થઈ જાય ત્યાર પછી આ રીતે ટોસ્ટના ટુકડા કરી લેવાના છે. આ ટોસ્ટના ટુકડાને આપણે બટરમાં આ રીતે તળી લેવાના છે. તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ કરી શકો અથવા તો તેલ પણ ચાલે. ત્યાર પછી ફરીથી આપણે એક પેનમાં આ રીતે થોડું તેલ ગરમ કરીએ. તેમાં જીરુંનો વઘાર કરવાનો છે. આ રીતે જીરું ઉમેર્યા પછી તેમાં થોડા લીમડાના પાંદડા ઉમેરી લઈએ. ત્યાર પછી તેમાં તજ અને લવિંગના ટુકડા ઉમેરીએ.
ત્યાર પછી તેમાં તમે થોડી હિંગ પણ ઉમેરી શકો છો. હવે આપણે જે આ વઘાર છે તેમાં થોડી ચટણી પાવડર ઉમેરી અને હવે આ વઘારને આપણે આ ટોમેટો સૂપની ઉપર રેડી દઈશું આ રીતે. જુઓ, ત્યાર પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે સૂપ ઘરે બનાવી શકો છો. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ. ત્યાર પછી આપણે જે ટોસ્ટના ટુકડાને તળીને રાખ્યા છે તેને આના ઉપરથી આપણે આ રીતે એડ કરી દઈએ. આ રીતે સૂપમાં ટોસ્ટના ટુકડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી તમે ઈચ્છો તો વધારે એક્સ્ટ્રા બટર તેમાં એડ કરી શકો છો અને ત્યાર પછી ગાર્નિશિંગ માટે તેમાં થોડી કોથમરી પણ છાંટી શકાય છે અથવા તો તમે આમને આમ પણ તેને ટેસ્ટ કરી શકો છો. ખૂબ જ બેસ્ટ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ. તો છે ને ખૂબ જ બેસ્ટ આઈડિયા. તો આ રીતે ઘરે સૂપ તમે પણ જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધારે પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.